આજે આપણે ડી બ્લોક એલિમેન્ટની શરૂઆત કરીએ. ડી બ્લોક એલિમેન્ટ વર્ડ ટુ વર્ડ આખું ચેપ્ટર વર્ડ ટુ વર્ડ કરાવીશ. રોજ જેટલું ભણાવતો જઈશ, પીપીટી તમને એકી સાથે પણ મોકલતો જ જઈશ, જેથી કરી તમારે રીડ કરવું હોય તો ખ્યાલ રહે. બરાબર, આખી વસ્તુ અને જેટલા ટોપિક છે બધું સમજાવી દઈશ એટલે આખું ચેપ્ટર થઈ જાય. ચાલો હવે આપણે શરૂઆત કરીએ ઇનિશિયલ પોઈન્ટ ઉપરથી. શરૂઆતમાં કે ભાઈ ડી બ્લોક એલિમેન્ટ છે એની આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે, કેટલા પાર્ટમાં વર્ગીકૃત કરેલ છે, શું કરવાને ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી વન બાય વન આપણે દરેક પોઈન્ટને લેતા જઈએ. આજની તારીખમાં મેં જેટલી પીપીટી કરી છે આ બધી પીપીટી ટૂંકમાં જેટલી સ્લાઇડ બનાવેલી છે બધી સ્લાઇડ આપણે પૂરી કરવાની છે વિધિન 1 hour. થોડીક સ્પીડ રાખજો, છતાંય સ્પીડમાં જે કોઈને કાંઈ ન સમજાય તો 10 વાર પૂછી લેજો. એવું ન બને કે સ્પીડ પાછળ દોડવા ગયા ને સર નો સમજાણું જવા દો, એવું નથી કરવું. નો સમજે પૂછી લેજો, કોઈ વાંધો નહીં. ચાલો હવે આપણે શરૂઆત કરીએ ડી બ્લોક એલિમેન્ટની. તો સૌથી પહેલા ડી બ્લોક એલિમેન્ટ, આ બધા તત્વોને ડી બ્લોક એલિમેન્ટ શું કરવાને કહેવામાં આવે? તો કે ભાઈ કયા તત્વોને ડી બ્લોક એલિમેન્ટ કહેવાય? તો કે જેની બાહ્યતમ કક્ષામાં ઉમેરાતો અંતિમ ઇલેક્ટ્રોન ડી પ્રકારની કક્ષકમાં દાખલ થતો હોય તેવા બધા એલિમેન્ટને ડી બ્લોક એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે. ડી બ્લોકમાં એનો ઉમેરો કરવામાં આવે, ડી વિભાગમાં એનો ઉમેરો કરવામાં આવે. એટલે કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઉમેરાતો અંતિમ ઇલેક્ટ્રોન ડી પ્રકારની કક્ષકમાં દાખલ થાય તો તેને ડી વિભાગના તત્વોમાં ઉમેરવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં ડી વિભાગની શરૂઆત ક્યાંથી થાય? સાંભળજો. આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 3 તમે જોઈ શકો છો 3b. સમૂહ નંબર 3 થી લઈ અને સમૂહ નંબર 12 સુધી, સમૂહ નંબર 12 સુધી જેને 3b અથવા 2b સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2b સમૂહ તરીકે. કેમ કે જો આ 1a પહેલો સમૂહ 1a, બીજો સમૂહ 2a, પછી 3a 13મો સમૂહ થાય, 3a 4a 5a 6a 7a અને 0 સમૂહ. જ્યારે સમૂહ નંબર 11 અને સમૂહ નંબર 12 ને 1b તરીકે ઓળખવામાં આવે છે. શું કરવાને? કેમ કે સમૂહ નંબર 11 અને સમૂહ નંબર 12 જે છે એ દમિત્રી મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું ને એમાં પહેલા સમૂહના તત્વો હતા. પહેલા સમૂહમાં બી ભાગ સ્વરૂપે હતા. એટલે આને ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે 11મા ધોરણના. એટલે એને 1b 2b કહેવાય. ધ્યાન રાખજો, આપણી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક જે જૂની ટેક્સ્ટ બુક હતી એની અંદર 1b અને 2b છે ને પહેલા ત્રીજા અને ચોથા સમૂહને કીધા છે. એ ભૂલ છે. 1b 2b 11મો અને 12મો સમૂહ છે. ઓકે, સમૂહ નંબર 3 થી લઈ સમૂહ નંબર 12 સુધીના ટોટલ 10 તત્વો છે એ ડી વિભાગના તત્વો. 10 સમૂહને ડી વિભાગમાં મૂકેલા છે. શું કરવાને ડી વિભાગના 10 સમૂહો છે? કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય. કારણ કે ડી કક્ષકમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અંતિમ ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હોય તો અંતિમ ઇલેક્ટ્રોન ડી નો પહેલો હોઈ શકે, ડી નો બીજો હોઈ શકે, ડી નો ત્રીજો, ચોથો, પાંચમો, 10 સુધીનો કોઈ પણ હોઈ શકે. આથી ડી વિભાગના તત્વોને કુલ 10 સમૂહોમાં વર્ગીકૃત કરેલ છે. જેમાં સમૂહ નંબર 3 જે પ્રથમ સંક્રાંતિ એટલે સમૂહ નંબર 3 જે ડી વિભાગનો પ્રથમ સમૂહ છે, 3 થી લઈને 12 સુધીના ટોટલ 10 સમૂહો છે. આ તત્વોને સંક્રાંતિ તત્વો એટલે કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું કરવાને સંક્રાંતિ તત્વો કહેવાય? સાંભળો, કારણ કે આ જે તત્વો છે એ નો ડાઉટ ધાતુ તત્વો છે. જ્યારે આ પી વિભાગના તત્વોમાં ધાતુ અને અર્ધ ધાતુ બંને પ્રકારના તત્વો આવેલા છે. ધાતુ અને અર્ધ ધાતુ અને અધાતુ ત્રણેય પ્રકારના. મેટલ, નોન મેટલ અને સેમી મેટલ ત્રણેય ટાઈપના તત્વો આવેલા છે. જ્યારે સંક્રાંતિ તત્વો ધાતુ તત્વો અને આ એસ વિભાગના તત્વો પ્રબળ ધાતુ તત્વો છે. આથી એસ વિભાગના તત્વોના ગુણધર્મ એ સમૂહ નંબર 1 અને 2, ડી વિભાગના તત્વોના ગુણધર્મો એ સમૂહ નંબર 1 અને 2 એસ વિભાગના તત્વોના ધાતુ ગુણધર્મો અને પી વિભાગના તત્વોના ધાતુ, અધાતુ કે અર્ધ ધાતુ ગુણધર્મની વચ્ચે સંક્રાંતિ પામેલા છે. કેમ? તો કે જો આ પ્રબળ ધાતુ તત્વો છે, તમે પી વિભાગમાં આવો તો ધાતુ ગુણધર્મ ઓછો થઈ જાય, અર્ધ ધાતુ કે અધાતુ ગુણધર્મ વધી જાય. આથી આ જે સંક્રાંતિ ધાતુ તત્વોનો જે ગુણધર્મ છે એ એસ સમૂહ પછી અને પી સમૂહ પહેલા ગુણધર્મ આવે. ધાતુ ગુણધર્મ, ધાત્વિક લાક્ષણિકતા પી સમૂહના તત્વોની ધાત્વિક લાક્ષણિકતા કરતા વધારે હોય, જ્યારે એસ સમૂહના તત્વોની ધાત્વિક લાક્ષણિકતા કરતા ઓછી હોય. એનો મતલબ એસ વિભાગથી પી બાજુ તરફ જાઓ, પી વિભાગ બાજુ જાઓ ત્યારે બેની વચ્ચે
ડી વિભાગના તત્વોની સંક્રાંતિ પામેલી ગુણધર્મો તે બાજુ શિફ્ટ થયેલા હોવાથી એને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને સંક્રાંતિને ટ્રાન્ઝિશન કહેવાય, અત્યારે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવાય. ટ્રાન્ઝિશન એલિમેન્ટની શરૂઆત એટલે કે ડી વિભાગની શરૂઆત સમૂહ નંબર 3 થી થાય 12 સુધી અને આવર્ત નંબર 4 થી લઈ અને 7 સુધીમાં તત્વો આવેલા છે. જેમાં ડી વિભાગમાં આવર્ત કોષ્ટકમાં સૌથી લાંબામાં લાંબો એટલે કે સૌથી વધુમાં વધુ એલિમેન્ટ ધરાવતો કોઈ સમૂહ હોય તો એ કયો સમૂહ હશે? સમૂહ નંબર 3. સમૂહ નંબર 3 માં મેક્સિમમ એલિમેન્ટ્સ રહેલા છે. તમને એમ થાય સર સ્કેન્ડિયમ અને ઇટ્રિયમ જ છે, પણ ના, લેન્થેનમ થી લઈ સીરિયમ થી લુટેશિયમ સુધી અને એક્ટિનમ થી લઈ અને થોરિયમ થી લોરેન્શિયમ સુધીના બધા જ એલિમેન્ટ આ બે આવર્તમાં જ રહેલા છે, સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 5 માં. આથી ઓવરઓલ તમે જોશો ને તો 28 ને 4 32, આની અંદર ટોટલ 32 એલિમેન્ટ રહેલા હોય છે. કેમાં? આવર્ત નંબર સમૂહ નંબર 3 માં. સમૂહ નંબર 3 માં કુલ 32 એલિમેન્ટ્સ હોય. હવે તમે જોઈ શકો છો આ પ્રથમ આવર્ત છે. આવર્ત એટલે પીરિયડ. આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત અને આ ચોથો આવર્ત, આ પાંચમો આવર્ત, આ છઠ્ઠો આવર્ત અને આ સાતમો આવર્ત છે. જેમાં પ્રથમ આવર્તને અતિ ટૂંકો આવર્ત કહીએ છીએ, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા. બીજા આવર્તને ટૂંકો આવર્ત, પહેલો અતિ ટૂંકો, બીજો ટૂંકો આવર્ત, ત્રીજો ટૂંકો આવર્ત, ચોથો આવર્ત લાંબો આવર્ત. લાંબો આવર્ત. પાંચમો સાંભળજો, આ ચોથો આવર્ત છે લાંબા આવર્તમાં ઇન્વોલ્વ થાય. લાંબો આવર્ત એમાં પ્રથમ લાંબો આવર્ત, દ્વિતીય લાંબો આવર્ત એટલે ફર્સ્ટ લોંગ પીરિયડ, સેકન્ડ લોંગ પીરિયડ. છઠ્ઠો આવર્ત છે એ સૌથી લાંબો આવર્ત છે. શું કરવાને? કેમ કે એમાં વચ્ચે 32 તત્વો આવેલા છે. જ્યારે સાતમા આવર્તને અધૂરા આવર્ત તરીકે એટલે ગણવામાં આવે છે કેમ કે આમાંથી અમુક એલિમેન્ટ છે જે ઓથેન્ટિકલી પ્રૂવ નથી થયા, જે પી વિભાગના છેડાના તત્વો છે. એટલે આ પહેલો આવર્ત અતિ ટૂંકો, બીજો ટૂંકો, ત્રીજો બીજો પ્રથમ ટૂંકો, ત્રીજો બીજો ટૂંકો, ચોથો છે પ્રથમ લાંબો આવર્ત. પ્રથમ લાંબો આવર્ત, પછી આ દ્વિતીય લાંબો આવર્ત, પછી આ અતિ લાંબો આવર્ત, આવર્ત નંબર 6 અતિ લાંબો આવર્ત, અને આવર્ત નંબર 7 છે અધૂરો આવર્ત છે. આ આવર્તની અંદર ડી વિભાગના તત્વો રહેલા છે સમૂહ નંબર 3 થી લઈ સમૂહ નંબર 12 સુધી. જેમાં ડી વિભાગના તત્વોમાં આવર્ત નંબર 4 જે છે એને કહેવાય પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, જ્યારે જેની શરૂઆત સ્કેન્ડિયમ થી લઈ અને ઝિંક સુધીના 10 એલિમેન્ટ છે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી યટ્રિયમ થી લઈ કેડમિયમ સુધી. તૃતીય સંક્રાંતિ શ્રેણી થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ એટલે કે તૃતીય સંક્રાંતિ શ્રેણી છે, જે લેન્થેનમ થી લઈ અને મર્ક્યુરી સુધી છે, પણ એની અંદર વચ્ચે જે સીરિયમ થી લુટેશિયમ છે એને નીચેની બાજુ અહીંયા ગોઠવેલા છે, નીચેની બાજુ. જ્યારે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી છે જે એક્ટિનમ થી લઈ અને કોપરનિશિયમ સુધી છે, જેમાં વચ્ચે થોરિયમ થી લોરેન્શિયમ છે આવર્ત કોષ્ટકમાં નીચે આપેલા છે, કારણ કે એ તત્વો છે એ આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા એફ વિભાગના તત્વો છે. જે આ તત્વો છે અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો એફ બ્લોક એલિમેન્ટ આવે, એફ વિભાગના તત્વો છે. આ એફ વિભાગના તત્વો એટલે કહેવાય કેમ કે એનો ઉમેરાતો અંતિમ ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં છે. આંતર સંક્રાંતિ એટલે કહેવાય કે આ એકચ્યુઅલી સમૂહ નંબર 3 આ જે તત્વો છે લેન્થેનમ થી લુટેશિયમ, આ સમૂહ નંબર 3 માં આવેલા છે. યસ, સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 6, અને આ તત્વો સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 7 એટલે એક જ સમૂહ, ત્રીજા સમૂહના તત્વો છે. આવર્ત નંબર 6 માં લેન્થેનમ પછીના બધા જ એફ વિભાગના તત્વો છે, જેને લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે, જે 14 તત્વો હશે કેમ કે એફ કક્ષકમાં ટોટલ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે, સીરિયમ થી લુટેશિયમ. જ્યારે સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 7 જે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી કહેવાય છે, એટલે કે સંક્રાંતિ તત્વો અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી તરીકેના તત્વો તરીકે ઓળખાય. તો ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં તમે જોશો તો
ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં 1 સેકન્ડ ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં થોરિયમ થી લઈ અને લોરેન્શિયમ સુધીના બધા જ તત્વો છે એ સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 7 માં આવેલા છે. આથી આ સીરિયમ થી લ્યુટેશિયમ, થોરિયમ થી લોરેન્શિયમ બધા જ ટ્રાન્ઝિશન એલિમેન્ટની અંદરની બાજુએ આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7 અને સમૂહ નંબર 3 ની અંદરની સાઈડ ઇન્વોલ્વ હોવાથી તેને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આટલું ક્લિયર છે? આ જે બેઝિક ઇન્ફોર્મેશન હતી. બીજી વાત, હવે આની અંદર જેમની ઇલેક્ટ્રોન રચના ઉપર આપણે નજર નાખીએ તો ઇલેક્ટ્રોન રચનામાં અંતિમ ઇલેક્ટ્રોન ડી માં ઉમેરાય, પણ ડી માં ઉમેરાય ને એની પહેલા 4s બાહ્ય કક્ષામાં ઉમેરાઈ ગયું. તો એના માટે તમારે જોવું પડે જે આઉફબાઉ પૌલી અને હુન્ડના નિયમ અનુસાર ઇલેક્ટ્રોનિક રચના. પણ આઈ હોપ કે તમને બધી વસ્તુ ક્લિયર હશે. છતાં આપણે જ્યાં જરૂર પડશે અહીંયા બધી વસ્તુ આપણે 1 by 1 લેતા જશું. ચાલો, પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કોણ આવે? તો જો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં યટ્રિયમ, ઝર્કોનિયમ, નાયોબિયમ, મોલિબ્ડેનમ, ટેકનિશિયમ, રૂથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, મર્ક્યુરી ને કેડમિયમ. એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં લેન્થેનમ આવે. લેન્થેનમ પછી સીરિયમ થી લ્યુટેશિયમ છે ને એ પાછા એફ વિભાગમાં જતા રહેશે. લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટલમ, ટંગસ્ટન, રેહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ઓરમ એટલે કે ગોલ્ડ અને મર્ક્યુરી આ ડી વિભાગની તૃતીય સંક્રાંતિ શ્રેણીના સભ્યો. ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં એક્ટિનમ આવશે. એક્ટિનમ પછીના થોરિયમ થી લોરેન્શિયમ એફ વિભાગમાં આવશે, જે આંતર સંક્રાંતિ કહેવાય. પછી રુથરફોર્ડિયમ, ડબનિયમ, સિબોર્ગિયમ, બોહોરિયમ, હાસિયમ, મેઇટનેરિયમ, ધર્મસ્ટાદટિયમ, રોન્જેનિયમ અને કોપરનિશિયમ આવશે. ચાલો દીકરા, મેં તમને આ બધી વસ્તુ ભૂતકાળમાં શીખડાવેલી છે. આના નામ કેમ યાદ રાખવા, કોડ, છતાં પણ એકવાર ક્વિકલી બોલી જાઉં છું બધાના કોડ, એટલે જેથી કઈ ભૂલાઈ ગયા હોય તો રિવાઇઝ થઈ જશે. બરાબર. સમૂહ નંબર 3 ની અંદર સ્કર્ટ, યે, લાય, એસી. સમૂહ નંબર 4 ટીના, ઝરા, હફતાદો. બરાબર. પછી એમાં રુથરફોર્ડિયમ, ડબી, ડબનિયમ, સિબોર્ગિયમ આ જે બધા એલિમેન્ટ્સ છે, રુથરફોર્ડિયમ થી લઈ અને કોપરનિશિયમ સુધી અલગ આપણે એની કી બનાવશું, કોડ બનાવેલો છે. બરાબર. ચાલો, પછી ટીના, જરા, હાફનિયમ, હફતાદો, વિઠ્ઠલ ના બે ટાબરિયા, વેનેડિયમ, નાયોબિયમ, ટેન્ટેલમ, ક્રિમિનલ, મોસ્ટ વોન્ટેડ, ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન, મને તકિયામાં રહેવા દે, મેંગેનીઝ, ટેકનિટિયમ, રેહેનિયમ, ફિર રૂલાને ઓસામાં આયા, आयर्न, रुथेनियम, ओस्मियम, कौन रहेगा इराक में, कोबाल्ट, रोडियम, इरिडियम, नहीं पढ़ पाते, निकल, पैलेडियम, प्लेटिनम, क्यों आगे आऊ, CuAgAu, कॉपर, सिल्वर, गोल्ड, जंजीर के दम, हाथी गुलाम, मतलब जिंक, कैडमियम, मर्क्यूरी, RF, रुथरफोर्डियम, डबनियम, सिबोर्गियम, बोहोरियम, हासियम, मेटनियम, धर्मस्टाडटियम, रोन्जेनियम ने कोपरनिशियम. एनी बात करिए तो RD સિંઘાનિયાની ભેંસ પાસે હશે મેથ્સના ડિફિકલ્ટ સવાલ જેનો જવાબ તેની પત્ની રંજન પાસે હશે કે નહીં. આટલી વસ્તુ આપણે જોઈ ગયા ડી બ્લોક એલિમેન્ટમાં. એફ બ્લોક એલિમેન્ટ આપણે પછી ડિસ્કશન કરશું જ્યારે આપણે એફ બ્લોક એલિમેન્ટમાં આગળ ડિસ્કશન કરશું ત્યારે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. આંતર સંક્રાંતિ તત્વ કે સંક્રાંતિ તત્વ ડીએન અપૂર્ણ ભરાયેલી હોવાથી તેઓ કઈ લાક્ષણિકતા ધરાવે છે, મતલબ કે ઇલેક્ટ્રોન રચનાને આધારે તેનામાં કઈ લાક્ષણિકતા છે. 1 by 1 આપણે ક્વેશ્ચન આન્સર વાઇઝ જોતા જાશું. એમાં એનસીઆરટી બધી કવર કરી લેશું. બરાબર. તો કે પેલો તેઓ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. ફોર એન એક્ઝામ્પલ, મેંગેનીઝ હોય તો Mn+2 પણ હોય, Mn+3 પણ હોય છે, Mn+4 હોઈ શકે, Mn+5 પણ હોઈ શકે, Mn+6 પણ હોઈ શકે, Mn+7 પણ હોઈ શકે. મેક્સિમમ એલિમેન્ટ્સ છે આની અંદર, મેક્સિમમ આયન્સ અવેલેબલ છે. બરાબર. ક્રોમિયમ છે તો Cr+2 હોઈ શકે, Cr+3 હોઈ શકે, Fe છે તો Fe+2 હોઈ શકે, Fe+3 હોઈ શકે. હા, હું નો ડાઉટ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, પણ પ્રત્યેક ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતા એક સરખી હોતી નથી. સ્થાયીતા માટે જવાબદાર પરિબળો અલગ અલગ હોય છે. માટે આપણે આ ચેપ્ટરમાં જેટલા આગળ વધશું એમ કોઈ પણ એક જ પ્રકારના આયનોની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ પૈકી કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી છે એના માટે આપણે પરિબળો જોશું, જેની અંદર જલીયકરણ ઉર્જાની વાત આવે, અર્ધપૂર્ણ સ્થાયી કક્ષકોની આવે. એ દરેક પોઈન્ટ્સને આધારે જે અસર વધારે પ્રભાવી હોય તેને આધારે તેને અનુવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો આયન સ્થાયી હોય. તો કયા, લાઈક સ્કેન્ડિયમ હોય તો સ્કેન્ડિયમનો કયો આયન સ્થાયી, ટિટેનિયમ હોય તો એનો કયો આયન સ્થાયી, મેંગેનીઝનો મેક્સિમમ સ્ટેબલ કયો હોય, બધી વસ્તુ આપણે આગળ જોશું. બીજું, તે આયનો રંગીન હોય છે. રંગીન હોવાનું કારણ તેની અંદર ડીડી સંક્રાંતિ મળે. તેમના આયનો રંગીન હોય કેમ કે તેની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન
અયુગ્મિત મુક્ત ઇલેક્ટ્રોન છે ઉર્જાને એબ્ઝોર્બ કરી અને ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જઈને પાછા ભૂમિ અવસ્થામાં આવે, સંક્રાંતિ અનુભવતા હોવાથી તે અમુક તરંગ લંબાઈના વિકિરણોને ઇમિટ કરે, ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગ લંબાઈને આધારે તે તત્વો છે એ રંગીન સંયોજનો બનાવી શકે. તેઓ વિવિધ લિગેન્ડ સાથે જોડાઈને સંકીર્ણ સંયોજનો બનાવવાની લાક્ષણિકતા ધરાવે છે. આથી જ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, સંકીર્ણ સંયોજન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં ઓલમોસ્ટ ડી બ્લોક એલિમેન્ટ દ્વારા જ બને. સંભળાય છે ને દીકરાઓ બધાને? હા સર. હા સર. ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે, કેટાલિટિક પ્રોપર્ટી ધરાવે. પ્રત્યેક ડી વિભાગના તત્વો કેટાલિટિક પ્રોપર્ટી ધરાવે છે, ઉદ્દીપકીય નેચર હોય, જેમાં સમૂહ નંબર 6 થી લઈ સમૂહ નંબર 11 તરફ ઉદ્દીપકીય ગુણધર્મ વધે છે. તેઓ અનુચુંબકીય ગુણધર્મ હતા. શું કરવાનું અનુચુંબકીય ગુણધર્મ હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે નેક્સ્ટ, 3D સંક્રાંતિ શ્રેણીના પરમાણુઓમાં ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન એ પ્રથમ 3D કક્ષકના બદલે 4s કક્ષકમાં શું કરવાને દૂર થાય? મતલબ 4s કક્ષકમાંથી શું કરવાને દૂર થાય? સાંભળજો. 3D કક્ષક, કેમ કે 3D સંક્રાંતિ શ્રેણી હોય ને એમાં પહેલા 4s માં ઉમેરે, પછી અંતિમ ઇલેક્ટ્રોન 3D માં આવે. થોડું 3D માં આવે તો જાવા ટાણી 3D નો જ પહેલા જવો જોઈએ. તો 3D ને બદલે 4s નો ઇલેક્ટ્રોન શું કરવાને દૂર થાય છે? તેના માટે આપણે જરાક ઇલેક્ટ્રોન રચના જોવી પડે. તો એક કામ કરીએ, ઇલેક્ટ્રોન રચના માટે એટલે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર એક નજર નાખીએ. માનો કે આપણી પાસે સ્કેન્ડિયમ છે, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આ 3D શ્રેણી કહેવાય. આ જે શ્રેણી છે એ 3D શ્રેણી. 3D શ્રેણી એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. અને 3D શ્રેણી કહેવાય કેમ કે ઉમેરા તો એનો અંતિમ ઇલેક્ટ્રોન 3D પ્રકારની કક્ષકમાં જાય એટલે એને 3D શ્રેણી કહેવાય. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 5મા આવર્તમાં હોય જેને 4D શ્રેણી કહેવાય. તૃતીય સંક્રાંતિ શ્રેણી 6ઠા આવર્તમાં હોય તેને 5D શ્રેણી કહેવાય. અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી 7મા આવર્તમાં હોય જેને 5D શ્રેણી તરીકે 6D શ્રેણી તરીકે ઓળખવામાં આવે. ચાલો આટલું ક્લિયર છે? ચલો સ્કેન્ડિયમ છે એ 21 હોય, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. હવે જુઓ, આપણે આઉફબાઉના નિયમાનુસાર જો ઇલેક્ટ્રોન રચના કરીએ તો અહીંયા આવે 1s, અહીંયા 2s, 2p. કઈ કોઈને પ્રોબ્લેમ પડે તો કહી દેજો ભાઈ તરત. 3p, પછી અહીંયા 4s, 4p. આ બધું નવું નથી લાગતું ને? બતાવી દઉં ને. ચાલો નેક્સ્ટ. સ્કેન્ડિયમ 21 છે તો ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2, 2s2, અહીંયા પતે હિલિયમ, અહીંયા પતે નિયોન. 3p પૂરું થાય એટલે પતશે આર્ગોન. તો 2p6 એટલે 6 ને 4 10, 3s2 10 ને 2 12, 3p6 12 ને 6 18. જોયું? 3p પછી અહીંયા 3d લખવાનું હોય, અહીંયા 4d, અહીંયા 5d, અહીંયા 4f આવે. તો 3s 3p 18 પૂરું થાય એટલે 18 અહીંયા આર્ગોન કમ્પ્લીટ. અને આર્ગોન પછી 19મો ઇલેક્ટ્રોન સાંભળજો 4s માં જાય છે અને પછી 3d માં 1 આવે છે. 18 પછી 19મો જો 4s માં જાય, 19 માં 4s માં, અને 4s2 થયા પછી 21મો ઇલેક્ટ્રોન 3d માં આવે. એટલે અહીંયા 4s બાહ્ય કક્ષા હોય 4s2 અને પછી અહીંયા આવે છે 3d1. ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d2, 4s2. પછી વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d3, 4s2. પછી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન. વાસુ બેટા તું લખવાનું લખમાં મારો ભાઈ તું છે કે નાખતું? ચાલો, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d4, 4s2 થાય કે નહીં?
ના થાય 3D5 4S1 થાય સર અપવાદરૂપ આવશે એના ઉપર માર્ક મૂકીએ ફૂદડું 3D5 4S1 એના ટેકનિકલ જેન્યુઇન રીઝન છે આપણે રીઝન જોઈ લેશું આપણે પછી આગળ વધશું એટલે આપણે એનો ક્વેશ્ચન જ લખેલો છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ હજી મેંગેનીઝ તરફ આગળ વધીએ દીકરાઓ તો મેંગેનીઝ 25 છે તો આર્ગોન 4S2 3D5 25 એટલે 4S2 18 પૂરો 18 4S2 18 પછી 4S2 બે 22 20 ને 5 આ 25 બરાબર 3p6 છે 18 પૂરા થાય 18 ઇલેક્ટ્રોન પછી અહીંયા બે મૂકો એટલે 20 20 અને 3D માં પછી જેટલા એક્સ્ટ્રા આવે એટલા 4S2 કરો એટલે 20 પૂરા થાય આર્ગોન આ 26 હોય Fe તો 4S2 3D6 પછી આર્ગોન કોબાલ્ટમાં 4S2 3D7 સેમ પછી નિયોન તો અહીંયા કોણ આવશે આર્ગોન 4S2 3D8 કોપર આર્ગોન 4S2 3D9 ના સર 3D10 4S1 3D10 4S1 ઓકે તો કોપર પણ અપવાદરૂપ ઇલેક્ટ્રોન દર્શાવે ઓકે ચાલો આ જે કોપરની અપવાદરૂપ 3D10 તો કર્યું આ લખ્યું 4S1 3D10 ચાલો તો કોપરની અને ક્રોમિયમમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના આવે એટલે એમાં સ્ટાર લખ્યું છે આ કોપરની અને ક્રોમિયમની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના આપણે ચેપ્ટર નંબર 14 માં જોઈ ગયા છે બાયોમોલેક્યુલ જૈવિક અણુમાં આવતું આ ના સર તો કેમાં આવતું કયો જોઈ પીરિયોડિક પ્રોપર્ટી ત્રીજા પ્રોપર્ટીમાં તો આવતું જ હજી એક જગ્યાએ આવતું પરમાણુ બંધારણનો છેલ્લો ટોપિક છેલ્લો મુદ્દો હા ચલો હવે આપણે પોઈન્ટ જોવાનું છે 3D શ્રેણીના પરમાણુઓમાંથી ધન આયન બને ત્યારે અંતિમ ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય 3D માં તોય બહાર કાઢવા ટાણે જાય 4S નું હું તમને એનું રીઝન કહું દાખલા તરીકે આપણી પાસે કોઈ એક કેન્દ્ર દોરીએ આપણે કોઈ પરમાણુ કેન્દ્ર દોરીએ એની ફરતે આ પહેલી કક્ષા આ બીજી કક્ષા આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા આવું હોય માનો કે n = 1 સ્ક્રીન આડી આવે હે હું આવે આડો તમાર ખોટે આડો આવે પણ તું ઉપાડીને ઊંચું કર નાખ ને તારામાંથી ઊંચું થઈ જાય મારો ફોટો મારામાં તો સાઈડમાં પડ્યો હોય યાર થઈ ગયું તારામાં ઊંચું હા એટલે આ બળદિયા તને એટલું નથી આવડતું તું મારા જેવો છો કોણ હતું કોણ આ કશ્યપ ઓકે હા અર્જુન થઈ ગયું ને દીકરા હા સ્ક્રીન આડિયા તું આખો આડો આવ્યો 2 વર્ષ સુધી મને ચાલો હવે દીકરા 3D કોઈ એક 3D માં એક ઇલેક્ટ્રોન લઈએ લાઈક 4S માં 2 ઇલેક્ટ્રોન આપણે બતાવીએ સ્કેન્ડિયમ માટે વાત કરીએ અને 3D માં એક ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોન 3D માં હોય બરાબર અને 4S ના 2 ઇલેક્ટ્રોન આપણે થોડાક છેટા કરી નાખીએ બાહ્ય કક્ષાને લાલ કલરથી દોરી દઈએ કેમ કે એની સર્વિસ થવાની છે હમણાં 4S માં અહીંયા 2 ઇલેક્ટ્રોન અવેલેબલ હોય તો જો તમે ડિસ્ટન્સ તમે જોશો તો ખ્યાલ પડશે કે આ ડિસ્ટન્સ અને કેન્દ્રથી આ ડિસ્ટન્સ જો તો આ અંતર વધુ હોય અંતર કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધુ હોય અને જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે એમ કેન્દ્રીય આકર્ષણ બળ શું થતું જાય આથી કેન્દ્રીય આકર્ષણ બળ ઘટે તેથી દૂર થતી વખતે 3D કરતા 4S નો ઇલેક્ટ્રોન પ્રથમ દૂર થશે
પેલા 4s ખાલી થઈ જાય ને પછી 3D નો વારો આવે. ચાલો ક્લિયર, રેડી કહેવાય. ચલો નેક્સ્ટ આગળ વધીએ તો હા સમજાઈ ગયું. પરમાણુમાં 3D કક્ષક એ n બરાબર 3 ઉર્જા સ્તરમાં અને 4s કક્ષક એ n બરાબર 4 ઉર્જા સ્તરમાં. 3D કક્ષક કરતા 4s કક્ષકનું કેન્દ્રથી અંતર વધારે હોય. આથી 3D કરતા 4s ના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય. આથી 3D નો ઇલેક્ટ્રોન દૂર થાય એના કરતા 4s નો ઇલેક્ટ્રોન પહેલા જતો રહેશે. ચાલો ક્લિયર, આગળ વધી. હા સર. ક્રોમિયમ અને કોપર ની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા જોવા મળે છે. ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા જોવા મળે. દીકરાઓ અનિયમિતતા વાળા કયા કયા એલિમેન્ટ છે હું તમને હમણાં કહીશ. એ અનિયમિતતા વાળા ઇલેક્ટ્રોન્સ એલિમેન્ટ્સ તમારે યાદ રાખવા પડશે. એસ્પેશિયલી ક્રોમિયમ અને કોપર યાદ રહ્યા એટલે જંગ જીતી ગયા. લગભગ તો બહાર ના આવ્યા પણ છતાં ઇલેક્ટ્રોન રચનામાં અપવાદરૂપ જેટલા છે હું તમને કહી દઈશ. પ્રશ્ન એ છે કે શું કરવાને ક્રોમિયમ અને કોપર ની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. એનું કારણ તમને કહી શકું કે ક્રોમિયમ ની ઇલેક્ટ્રોન રચના જુઓ તો આર્ગોન 3d4 અને 4s1 થાય ને 4s2 થાય ને તો આ ખોટું પડે. શું કરવાને? કેમ કે જો ક્રોમિયમ માં 3d4 ને બદલે 5 થઈ જાય ને 4s1 થઈ જાય તો 3d માં કુલ 5 કક્ષકો હોય અને 5 કક્ષકોમાં એક જો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી જાય તો આ કક્ષક અર્ધપૂર્ણ રચના થઈ જાય. અને અર્ધપૂર્ણ રચના થવાને કારણે એની સ્થાયીતા કેવી થઈ જાય? હાવ વધી જાય. સ્થાયીતા વધે. અને 4s પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે આ અર્ધપૂર્ણ તો છે જ, આથી વધુ સ્થાયી. એવી જ રીતે તમે કોપરમાં જોઈ શકો તો કોપરમાં વિચિત્ર ઇલેક્ટ્રોન રચના એટલે છે કે આર્ગોન કરી અને 3d10 અને 4s1 થઈ જાય છે. કેમ કે ડી કક્ષક ઇલેક્ટ્રોન થી કક્ષકનું ઠંડુ બહાર નીકળી ગયું. કક્ષક ઉલટી ગયું. જલ્પા શેના દાંત આવે તને વાંદરી? ઠીક છે તો કઈ વાંધો નહીં દાંત. ચાલો અને 4s1 3d10 કમ્પ્લીટ મતલબ ડી કક્ષક ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી હોવાથી વધુ સ્થાયી હોય. તો આથી કહી શકાય કે ક્રોમિયમ અને કોપરમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના એટલે છે કારણ કે ક્રોમિયમમાં 3d5 અને કોપરમાં 3d10 અર્ધપૂર્ણ, ક્રોમિયમમાં અને કોપરમાં સંપૂર્ણ ડી કક્ષકો હોવાથી તેની સ્થાયીતા વધારે હોય. અને એની સ્થાયીતાનું મુખ્ય કારણ તમને કહું, યાદ હોય તો વિનિમય ઉર્જા યાદ આવે છે? વિનિમય ઉર્જા એકબીજાના જગ્યા ઉપરથી ટ્રાન્સફોર્મેશન થવાને કારણે અર્ધપૂર્ણ કક્ષકો સ્થાયી હોય. આથી એની વિનિમય ઉર્જાને કારણે અર્ધપૂર્ણ કક્ષક સ્થાયી હોય. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી અર્ધપૂર્ણ થઈ ગઈ તેમ વિનિમય ઉર્જા વધી જશે. એને કારણે એની સ્થાયીતા વધી જશે. તો આવી અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ કોણ કોણ ધરાવે છે? તો અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનામાં તમને જરાક દિશા સૂચન કરીશ. અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ભાઈ દિશા આવી જાય તો સૂચન તો કરી દઉં. આ તો જાજી સૂચન થઈ ગયું. દિશા ઢંકાઈ ગઈ છે. આછું રાખીએ. હા, એક કોપર, સિલ્વર, AU, એક અહીંયા PT, અહીંયા PD, અહીંયા RH, અહીંયા RU, પછી અહીંયા CR, MO, નાયોબિયમ, બીતા નાય તો અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના જ હોય ને. આટલા તત્વો જે તમને મેં લખી દીધા છે એમની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપતા ધરાવે છે. બરાબર, ધ્યાન રાખજો ખાસ. એની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે, મતલબ એકચ્યુઅલમાં હોય એના કરતા અલગ છે. જો કોપર અહીંયા આ બીજા આવર્તમાં તો ઢગલો છે, મતલબ બીજા સંક્રાંતિ શ્રેણીમાં આવર્ત નંબર 4 માં, અને અહીંયા આટલું
દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કોણ અપવાદરૂપ નથી ઈ યાદ રાખવું પડે એવું છે, બરાબર. ચાલો, આટલા તત્વો છે એ સંક્રાંતિ શ્રેણીમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, સ્ટાર વાળી. ક્રોમિયમ અને મોલિબ્ડેનમ તો પલ્લે પડે. સેમ હિયર, કોપર, એજી અને એયુ એટલે યાદ રહી શકે એના જેવી જ હોય, ખાલી એક બાહ્ય કક્ષાનો ક્રમ વધતો જાય. એ તો ખ્યાલ છે ને? બધાની ઇલેક્ટ્રોન રચના લખવી તો ન પડે ને. સ્કેન્ડિયમ ની નીચે આવે યટ્રિયમ, યટ્રિયમ માં 4d1 5s2 હોય, તો ખ્યાલ છે ને? ટિટેનિયમ હોય તો 4d2 ને 5s2 હોય. કે એક ની લખવી જોઈએ ઇલેક્ટ્રોન રચના? અમે કદાચ લખવી પડે એમ હોય તો ડી બ્લોક યાદ ન રહીએ કઈ. એને કરવાનું હોય આવું કઈ પછી. ચાલો આગળ વધીએ. હસી મજાક છે પણ કરવું તો ફરજિયાત પડે, ક્યાં જાય. ચાલો દીકરા આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી અને સ્કેન્ડિયમ ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. જો સ્કેન્ડિયમ આપણી ટીબી માં આપ્યું નથી, પણ સ્કેન્ડિયમ પણ સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં નથી આવતું. હવે એવું સ્કેન્ડિયમ ને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં નથી આવતું ટેકનિકલી, પણ આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપેલું નથી. સાંભળજો, મેં તમને લખી ભલે દીધું છે, પણ ટેક્સ્ટ બુકમાં નથી. ટેક્સ્ટ બુકમાં લખેલ નથી એટલે ક્વેશ્ચન નહીં આવે. પણ તમને ટેક્સ્ટ બુક ની અંદર નથી અને છતાં ક્વેશ્ચન આવે, નીચેના પૈકી કયું સંક્રાંતિ તત્વ નથી, તેમાંથી આ ત્રણને પહેલા પ્રાયોરિટી આપવું. ટેક્સ્ટ બુકમાં નથી એટલે આને પ્રાયોરિટી ઠાઠે આપજો, બરાબર. જ્યારે કોપરને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે, તો કોપરને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે તેવી રીતે અહીંયા એજી, એયુ આ બધાને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે, એને શુક્રને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે. સાંભળજો, પેલા તો સંક્રાંતિ તત્વ કેને કહેવાય એની વાત કરીએ. જે તત્વની તટસ્થ અવસ્થા અથવા તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં, જે તત્વની તટસ્થ અવસ્થા એટલે કે ન્યુટ્રલ ફોર્મ હોય ત્યારે, અથવા તો જો એમાં ન હોય તો એની ઓક્સિડેશન અવસ્થા જોઈ કે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોન થી અપૂર્ણ હોય, અપૂર્ણ એટલે ખાલી, ભરાયેલ ન હોય, સંપૂર્ણ એમ અપૂર્ણ હોય, તો તેવા તત્વ ને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે. ચાલો આ તમારું ચોટે હે નેટ. હે ચલો આવ્યો વોઇસ? આવે છે ને વોઇસ? ઓકે, હવે જોઈએ. હા, ઝિંક છે, ઝિંક એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન, જે લખ્યું છે પરમાણુ ક્રમાંક 30, આર્ગોન 3d10 4s2. પણ ઝિંક ને બદલે Zn+2 કરી નાખો તો ઇલેક્ટ્રોન પહેલા દૂર ક્યાંથી થશે? અંદરની 2s ના, બહારની 3s ના? અંદરની 2s ના, બહારની 3s ના? બહારની 4s ના ઇલેક્ટ્રોન પહેલા જાય તો બચે આર્ગોન 3d10. તો બે અવસ્થા, બે એની ન્યુટ્રલ અવસ્થા છે ત્યારે અને આયોનિક અવસ્થા છે ત્યારે, બેયમાં તમે જોશો 3d10 કમ્પ્લીટ છે. તો ઇલેક્ટ્રોન થી અપૂર્ણ હોય તો સંક્રાંતિ કહેવાય. આ તો ઇલેક્ટ્રોન થી પૂર્ણ ભરાયેલી છે ડી કક્ષક, આથી આને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખી શકાય નહીં. ઓકે, નહીં એમ ખાલી જગ્યા પૂરો, નકર માર્ક કપાઈ જશે. ચાલો કેડમિયમ ની વાત કરીએ તો કેડમિયમ ની પરમાણુ ક્રમાંક 48 છે. તો અહીંયા લખીએ આર્ગોન ને બદલે ક્રિપ્ટોન 4d10 5s2 ઓર cd+2 લઈએ તો એમાં થઈ જાય 3d ને બદલે 4d10. આમાં તમે જોઈ શકો છો ડી કક્ષક ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી છે, એટલે 4d10 કમ્પ્લીટ છે. તો એનો મતલબ એમ કે આમાં પણ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, જેને કારણે કેડમિયમ ને પણ તમે સંક્રાંતિ તત્વ તરીકે ઓળખી શકો નહીં. ક્લિયર? મર્ક્યુરીમાં
5d10 કમ્પ્લીટ હોય અને મર્ક્યુરીમાં 5d10 કમ્પ્લીટ હોવાને કારણે મર્ક્યુરીને પણ ડી કક્ષક તરીકે સંક્રાંત તત્વ તરીકે ઓળખવામાં આવતું નથી. મર્ક્યુરી હોય કે Hg+2 હોય, બેયની અંદર 5d10 હોય. મતલબ કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી તેની તટસ્થ પરમાણવીય અવસ્થા હોય તોય ભલે, કે પછી તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાવાળી આયોનિક અવસ્થામાં હોય તો પણ ભલે, એની આંતરિક ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવાથી, અપૂર્ણ ન હોવાથી તેને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખી શકાતા નથી. કેમ કે એને સંક્રાંતિ તત્વ કેવા એના માટે તમને અહીંયા ઓલરેડી કહી દીધેલું છે. ચાલો આટલું સમજાઈ ગયું? ઓકે, ચાલો નેક્સ્ટ. તો કોપર ને શું કરવાને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે? કોપર, સિલ્વર, Au એને સંક્રાંતિ તત્વ શું કરવાનું કે કેમ કે કોપર હોય, કોપર એની ઇલેક્ટ્રોન રચના જોશો તો આર્ગોન છે, અપવાદરૂપ 3d10 છે અને 4s1 છે. તમને એમ થાય સર d10 કમ્પ્લીટ તો છે, પરંતુ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા Cu+2 હોય તો Cu+2 માં અહીંયા આર્ગોન પછી અહીંયા 3d9 થઈ જશે. આ અપૂર્ણ થાય. વાત એવી છે એની તટસ્થ નહીં તો કાંઈ નહીં, અથવા જો તટસ્થ માટે તમને શબ્દ ચોખવટ વાપરીને કીધેલો છે, કાં તો તટસ્થ અથવા તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા, બેમાંથી કોઈ પણ એકમાં ડી કક્ષક અપૂર્ણ હોય ને તો જ તેને સંક્રાંતિ તત્વ કહેવાય. તો અહીંયા સ્થાયી અવસ્થામાં d10 ભલે રહ્યું, પણ એની સ્થાયી તટસ્થ અવસ્થામાં પણ એની ઓક્સિડેશન સ્થાયી અવસ્થા Cu+2 છે, તો એમાં તો અપૂર્ણ છે કે નહીં, ને અપૂર્ણ એમાં આવે એટલે એને સંક્રાંતિ તત્વ તરીકે આપણે કન્સિડર કરીશું. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુઓમાંથી ધન આયનો બને ત્યારે ઇલેક્ટ્રોનને પ્રથમ 4d ના બદલે 5s માંથી દૂર થાય. હવે આ સમજાઈ ગયું શું કરવાનું રીઝન તમને ખ્યાલ પડશે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કયા તત્વો આવશે? દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કયા તત્વો આવે? ઇટ્રિયમ વાળા સર. ઇટ્રિયમ થી કેડમિયમ. કેડમિયમ, જેમાં જનરલ ઇલેક્ટ્રોન રચના હોય આની ક્રિપ્ટોન 4d1 5s2 થી કેડમિયમ આવે ક્રિપ્ટોન 4d10 5s2. આની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો પરમાણુ કેન્દ્રની ફરતે પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી કક્ષા હોય તો 5s ના જે ઇલેક્ટ્રોન હોય અને 4d ના ઇલેક્ટ્રોન હોય તો તમે ડિસ્ટન્સ જુઓ તો ખ્યાલ પડે કે 5s નું ડિસ્ટન્સ છે એ 4d કરતા વધી જાય. આથી આનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય. આને કારણે કહી શકાય કે ભાઈ 5s ના ઇલેક્ટ્રોન દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું જ્યારે આયનીકરણ કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ 5s ના બે ઇલેક્ટ્રોન દૂર થાય, ત્યાર પછી જ 4d માંથી ઇલેક્ટ્રોન દૂર થશે. ભલે અંતિમ ઉમેરા તો ઇલેક્ટ્રોન 4d માં આવે પણ દૂર કરવા ટાઈમે 5s નો જશે. હાલો આટલું ક્લિયર? ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. સંક્રાંતિ ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો. આ ભૌતિક ગુણધર્મોની અંદર આપણે પરમાણ્વીકરણ ઉર્જા, ગલન બિંદુ, આ બધા પોઈન્ટ્સ ને આપણે જોવા છે, ખાસ ધ્યાન રાખજો. ધાત્વિક ગુણધર્મ, ભાઈ પ્રત્યેક ડી વિભાગના તત્વો ધાત્વિક ગુણધર્મ જ ધરાવે છે, જેની અંદર એનો ધાત્વિક ગુણધર્મ યાદ રાખજો S બ્લોક એલિમેન્ટ કરતા નીચો છે, જ્યારે P બ્લોક એલિમેન્ટમાં કોઈ ધાતુ હોય તો તેના કરતા ધાત્વિક ગુણધર્મ ઊંચો. તેઓ ઊંચી તનન પ્રબળતા ધરાવે છે. તનન પ્રબળતા એટલે તણાવ ક્ષમતા. તેમના ખેંચાણપણ અને ટીપાવપણાનો ગુણધર્મ વધારે છે. તેઓ ઊંચી ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા ધરાવે છે, થર્મલ અને ઇલેક્ટ્રિકલી કંડક્ટર્સ, અને તેઓ ચળકાટ ધરાવે જે તેનો ધાત્વિક ગુણધર્મનો નિર્દેશ કરે. રંગ, તેમાં ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે આ બધા જ તત્વો કેવા હોય છે? રંગીન સંયોજનો કે રંગીન આયનો પ્રોડ્યુસ કરે છે. લાઈક Cr+3 નો આયન છે એ ગ્રીન કલરનો હોય એવી રીતે. ચલો, અને એનું મેઇન કારણ છે તેમાં રહેલા અંતિમ અયુગ્મિત ઇલેક્ટ્રોનોની સંક્રાંતિ સનલાઇટની પ્રેઝન્સમાં, વ્હાઇટ લાઇટની પ્રેઝન્સમાં, જેને આપણે વિઝિબલ રેઝ કહીએ છીએ.
ચાલો, ચુંબકીય ગુણધર્મો. તો કે ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે તેઓ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કેમ કે તમને એ તો ખ્યાલ છે ને, અનુચુંબકત્વ, પેરામેગ્નેટિઝમ અને ડાયામેગ્નેટિઝમ પ્રતિચુંબકીય. કોઈ પણ તત્વનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે ગણી શકાય, જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. જેમાં ચુંબકીય ચાક માત્રા ગણવા માટેનું સૂત્ર છે મ્યુ બરાબર √n × n+2. આવું યાદ છે? બરાબર. આ ચુંબકીય ચાક માત્રાનું એકમ હતો માઇરોટોન. આવો હતો ને, માઇરોટોન. બોર મેગ્નેટન. ઠીક, મેં તો કીધું બોલવા મારી જેમ ટોન મારતા હોય એમ. ચાલો, હવે લેટાઇસ બંધારણ, સ્ફટિક લેટાઇસ, સોલિડ સ્ટેટમાં આના વિશે તમે કદાચ જોયું હોય. બરાબર, કે ભાઈ આ ડી વિભાગના તત્વો છે. સોલિડ કોઈ પણ કમ્પાઉન્ડ હોય એ અલગ અલગ ટાઈપની જીઓમેટ્રી ધરાવતા હોય, સોલિડ સ્ટેટ ધરાવતા હોય. લાઈક કોઈના બીસીસી સ્ટ્રક્ચર હોય, કોઈના એચસીપી હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ હોય, તો કોઈના એફસીસી સ્ટ્રક્ચર હોય, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ. સોલિડ સ્ટેટની અંદર આના વિશે આપણે ડિસ્કશન કરી ગયા હતા. એફસીસી ના એકમ કોષમાં કેટલા ઘટકો હોય? પહેલા ચેપ્ટરમાં. પહેલા ચેપ્ટરમાં 4. બીસીસી માં રાજવી શું છે? શું છે? કાંઈ વાંધો, લપકરણ બંધ કરો અને આમાં ધ્યાન દે, જેની યાર કરતી હોય એની યાર. ચાલો, તો એફસીસી માં 4, બીસીસી માં 2, સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકમાં એકમ કોષમાં 1, ઓલા 1/8 ખૂણા ઉપરથી. ક્લિયર છે ને એ બધી વસ્તુ? ઓકે. તો પ્રત્યેક ડી વિભાગના તત્વો ઘન સ્વરૂપે હોય, નો ડાઉટ. મર્ક્યુરી છે, કોપરનિશિયમ છે, એ લિક્વિડ ફોર્મમાં છે. મર્ક્યુરી, કોપરનિશિયમ લિક્વિડ ફોર્મમાં. કોપરનિશિયમ તો જે ઓથેન્ટિક છે જ નહીં, પણ મર્ક્યુરી તો છે. મર્ક્યુરી સૌથી નીચું ગલન બિંદુ ધરાવતું ડી વિભાગનું તત્વ છે. ઓબ્વિયસ છે, બાકીના ડી વિભાગના તત્વો ઘન હોય, મર્ક્યુરી લિક્વિડ હોય, તો મર્ક્યુરીનું ગલન બિંદુ નીચું જ હોય. અને ટંગસ્ટન સૌથી ઊંચું ગલન બિંદુ ધરાવતું તત્વ છે, જે આપણે આગળ જોશું. લેટિસ બંધારણમાં સામાન્ય તાપમાને 1 કરતા વધારે લેટાઇસ બંધારણો ધરાવે છે, એસ્પેશિયલી ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, મેંગેનીઝ. 1 કરતા વધારેનો મતલબ એમ કે બીસીસી, એસ્પેશિયલી એમાં વધારે એફસીસી અને એચસીપી, એટલે કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક અને હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેક પ્રકારના લેટાઇસ બંધારણો જોવા મળે. સખતાઈ, તો કે તેઓ સખત અને નીચી બાષ્પશીલતા ધરાવતા ધાતુ તત્વો છે. ગલન બિંદુ, તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. પેલા તો સિમ્પલ વન થિંગ દીકરાઓ, કોઈ પણ ગલન બિંદુ હોય કે ઉત્કલન બિંદુ હોય, આ બધા ભૌતિક પરિબળો, જે આપણે પોઈન્ટ જ ભણીએ છીએ, ભૌતિક પરિબળો, ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મમાં એક વસ્તુ આપણે પેલા ક્લિયર કરી લેવી જોઈએ. શું? તો કે કોઈ પણ ભૌતિક ગુણધર્મ હોય ને, ભૌતિક ગુણધર્મો એ ભૌતિક આકર્ષણ બળો ઉપર આધાર રાખે. ભૌતિક આકર્ષણ બળો એટલે આંતર આણવીય આકર્ષણ બળો, જેને આપણે કહેવાય ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. તો ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ જેટલા હોય, આંતર આણવીય આકર્ષણ બળો એટલે કે ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ જેટલા છે, એમાં આપણે વાન્ડરવાલ બળ છે, ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ છે, ડાયપોલ ફોર્સ છે, હાઇડ્રોજન બોન્ડનો સમાવેશ કરીએ છીએ. બરાબર. જ્યારે આયોનિક બોન્ડ અને ધાત્વિક બોન્ડને આપણે કેમિકલ બોન્ડ તરીકે કન્સિડર કરીએ છીએ. ખ્યાલ છે ને? પણ ધાત્વિક બંધ એક પ્રકારનો આંતર આણવીય આકર્ષણ બળ જ છે. ઇલેક્ટ્રોન સી મોડેલ ઉપરથી આપણે એવું સમજાવ્યું છે. ઇલેક્ટ્રોન સી મોડેલ યાદ કરો. ધાતુ પરમાણુ, ધાતુ એકબીજા સાથે નજીક ગોઠવાયેલા હોય. આ આપણે કોન્સેપ્ટ ભણ્યા છીએ, ચેપ્ટર નંબર 4, કેમિકલ બોન્ડિંગ, ધોરણ 11. અને ધન વીજભારિત કર્નેલ, ધાતુમાં ધન વીજભારિત કર્નેલ ગોઠવાયેલા હોય. કર્નેલ એટલે શું? તો કે કોઈ પણ ધાતુ પરમાણુની સંયોજકતા કક્ષા સિવાયનો ભાગ, એટલે ધન વીજભારિત કર્નેલ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે ને આવું?
એની ફરતે સંયોજકતા કક્ષામાં આવી રીતે જે ઇલેક્ટ્રોન હોય, જે સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને, એ આ ધનવીજભારિત કર્નેલ થી રચાતા આખા સ્ફટિકમાં બધે અસ્તવ્યસ્ત રેન્ડમલી મૂવમેન્ટ કરતા હોય, બધે ફરતા હોય. આને કહેવાય ઇલેક્ટ્રોન સી મોડેલ, જેમાં અવિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય, જેને કારણે ધાતુ કેવા હોય, જેથી ધાતુ કેવા હોય, વિદ્યુત અને ઉષ્માના સુવાહક. બરાબર કે નહીં? વિદ્યુત અને ઉષ્માના સુવાહક. અને આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનો એકબીજા કર્નેલ વચ્ચે નું ચોક્કસ અંતર જાળવી રાખે છે આંતર આણ્વીય આકર્ષણ બળને લીધે. એ આંતર આણ્વીય આકર્ષણ બળ એટલું પ્રબળ હોય કે જેને આપણે ધાત્વિક બંધ કહીએ છીએ. યાદ આવ્યું? આવું કઈ ભણ્યા છીએ આપણે? એને આપણે ધાત્વિક બંધ કહીએ છીએ. તો આ ધાત્વિક બંધ એ એક પ્રકારનું ઇન્ટરમોલેક્યુલર કેમિકલ બોન્ડ તરીકે કન્સિડર કરીએ છીએ, પણ છે તો એક પ્રકારનો આંતરાણ્વીય આકર્ષણ બળ જ. આથી આ ધાત્વિક બંધ જેટલો પ્રબળ હશે ને, એટલા એ પ્રમાણે એના ભૌતિક ગુણધર્મ હશે. જેટલો ધાત્વિક બંધ સ્ટ્રોંગ, એટલા ભૌતિક ગુણધર્મ સ્ટ્રોંગ, એટલે કે ગલન બિંદુ એના ઊંચા. તો આ આંતર આણ્વીય આકર્ષણ બળ, ધાતુ 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 વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ તેમની અંદર રહેલા ધાત્વિક બંધની પ્રબળતા ઉપર આધાર રાખે. આ ધાત્વિક બંધ એ પ્રત્યેક કર્નેલ વચ્ચે રહેલા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના આકર્ષણ ઉપર આધાર રાખે. તો જેમ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વધારે હશે સંયોજકતા કક્ષામાં, જેમ સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે, તેમ ધાત્વિક બંધ પ્રબળ હશે. જેમ ધાત્વિક બંધ પ્રબળ હશે, તેમ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હશે. ચાલો, ક્લિયર? તો જોજો, સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધાત્વિક એટલે કે મેટાલિક બોન્ડ ની પ્રબળતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ચાલો, તો કહી શકાય કે ભાઈ આ જે ડી વિભાગના તત્વો છે એમના ધાત્વિક ગુણધર્મ પ્રબળ હોય છે. તેમના આંતર પરમાણ્વીય ધાત્વિક બંધમાં NS કક્ષક ઉપરાંત N-1D કક્ષકના પણ ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય છે. હવે જોજો, ટંગસ્ટન, ક્રોમિયમ અને મોલિબ્ડેનમ તમે જોશો ને, તેમાં N-1D5 અને NS1 થઈ જાય છે. જો આપણે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના જોઈ કે નહીં? અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના જોશો ને, તો લાઈક ટંગસ્ટન છે કે કોઈ પણ લઈએ તો ક્રોમિયમ 3, 4 ને 5, ક્રોમિયમ ના આર્ગોન ઝેનોન, ઝેનોન માનો ટંગસ્ટન ઝેનોન 5D5 અને 6S1. તો આ કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો ઓવરઓલ 6 યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જાય તો ભૂકા કાઢી નાખે એવો સ્ટ્રોંગ બળ બની જાય. મતલબ કે આંતરાણ્વીય આકર્ષણ બળ ધાતુ બંધ બની જાય, પરિણામે એની જે પ્રબળતા હોય એ વધી જશે. ચાલો, રેડી? એટલે એને કારણે કહી શકે, જો મેંગેનીઝ અને ટેલુરિયમના અનિયમિત મૂલ્યો સિવાય તેમની શ્રેણીમાં D5 ઇલેક્ટ્રોન રચના એ ગલન બિંદુ મહત્તમ બને છે. મેંગેનીઝ અને ટેલુરિયમ સિવાય જેનામાં D5 ઇલેક્ટ્રોન રચના થાય છે, મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય ને, તેમના ગલન બિંદુ ઊંચા હોય છે. તો તમે અહીંયા એક નજર નાખો, આપણે એક જે ગ્રાફ દર્શાવ્યો છે, ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ જ ગ્રાફ છે, ખાસ ધ્યાનથી જોજો. જો જો ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર. એમાં ક્રોમિયમ શું કરવાને, મેક્સિમમ એનો બોઇલિંગ પોઈન્ટ મળ્યું. જો આ છે આવર્ત નંબર 4, એટલે કે 3D સિરીઝ. સમજાય કે નહીં? આ 3D સિરીઝ, આ 4D સિરીઝ, આ 5D સિરીઝ. સમજાય છે કે નહીં? કહી શકાય કે 3D શ્રેણી કરતા 4D શ્રેણી ગલન બિંદુની સિક્વન્સ જોઈએ ને દીકરાઓ, તો 3D શ્રેણી કરતા 4D શ્રેણી અને 4D શ્રેણી કરતા 5D શ્રેણી ના ગલન બિંદુ ઊંચા હોય છે. બરાબર? કેમ કે ટોપ ટુ બોટમ જાવ છો એમ જોજો, 3D કરતા 4D, 4D કરતા 5D ધાત્વિક ગુણધર્મ પ્રબળ બનતો જાય છે
તો આથી તેમના આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ થતા જાય છે, ધાત્વિક બંધ પ્રબળ થાય, ગલન બિંદુ ઊંચા થાય છે. અપવાદ સ્વરૂપે આ બેના ગલન બિંદુ નીચા છે. જો એટલે તમે ચોખવટ કરી છે, અપવાદ રૂપે બે આપ્યો છે કે મેંગેનીઝ અને ટેલ્યુરિયમ લખાઈ ગયું. મને ટીસી ટેકનિટિયમ આવે, અહીંયા આપણે ટેલ્યુરિયમ લખજો. ટીઈ નથી, ટીસી છે, સોરી ટીસી છે, ટીઈ નથી. બરાબર. મેંગેનીઝ Mn અને ટીસી ના અનિયમિત મૂલ્ય, જોજો અનિયમિત મૂલ્ય. અનિયમિત એટલે મૂલ્ય કીધા છે કે એમાં પણ D5 છે. 5 અબંધકાર સોરી 5 અયુગ્મિત લોન સોરી 5 અયુગ્મિત નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે, હાવ નવરા, કે જે મેક્સિમમ સ્ટ્રોંગ મેટાલિક બોન્ડ બનાવી શકે, છતાં અપવાદ રૂપે આ બે એવા છે કે જે સ્પેશિયલી એના ક્રિસ્ટલ લેટાઇસ ને કારણે, સ્ફટિક રચનાને કારણે વિશેષતા બતાવે. એટલે જો અપવાદ રૂપમાં તમને લખ્યું છે, મેંગેનીઝ લખી દીધું છે અહીંયા, મેંગેનીઝ. આ બધા છે ને તમને કદાચ ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 6 ધાતુ નિષ્કર્ષણ પદ્ધતિમાં પિગલન ગલન પદ્ધતિ દ્વારા પ્યોરિફિકેશનની મેથડ આવે ને, ત્યારે એમાં લખ્યું છે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી અને મેંગેનીઝ જેવી ધાતુના ગલન બિંદુ નીચા છે. યાદ આવે છે? અને આ એવા તત્વો છે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી કે જેમના એક કરતા વધારે લેટાઇસ સ્વરૂપો પણ અવેલેબલ છે, જેમના ગલન બિંદુ નીચા છે અપવાદ સ્વરૂપે. બાકીના તમે જુઓ, ટંગસ્ટન જોવો, મોલિબ્ડેનમ જોવો, ક્રોમિયમ જોવો, તેમાં D6 ઇલેક્ટ્રોન સોરી D5 અને એટલે કે N-1 D5 અને NS1 6 અબંધકારક ઇલેક્ટ્રોન સિંગલ હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન, જેને કારણે મેક્સિમમ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો તેમાં ધાત્વિક બંધ પ્રબળ બને. ધાત્વિક બંધ પ્રબળ બને તો એમના શું કહેવાય કે ભૌતિક ગુણધર્મ એટલે કે એમના ગલન બિંદુ ઊંચા જાય. ચાલો, આટલું ક્લિયર થયું? બીજી વાત, જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન, જોજો કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, ધાત્વિક બંધ પ્રબળતા વધી જાય, બંધ એકદમ પ્રબળ બનતા, ધાતુ વચ્ચે પરમાણુ વચ્ચે બંધ પ્રબળ બનતા જાય, ગલન બિંદુ વધતું જાય. સાંભળજો, સહસંયોજક વલણ કહેવાય ગયું. બંધ પ્રબળ હોવાને કારણે તેમનું પરમાણવીકરણ ઉર્જા પણ વધતી જાય, એટલે તેમના ઘટકણો વચ્ચે પ્રબળ ધાત્વિક બંધ થઈ જતો હોવાથી પ્રત્યેક ઘટકણોને છૂટા પાડવા માટે, નાના એટમ્સને સેપરેટ કરવા માટે જરૂરી જે એટમાઇઝેશન એનર્જી હોય, પરમાણવીકરણ ઉર્જા, એ પણ વધારે જ હોય. તો જોઈ શકો પરમાણવીકરણ એન્થાલ્પીનો કોન્સેપ્ટ આપ્યો છે કે તેઓ ચાલો પરમાણુકરણ એન્થાલ્પી, તેઓ પરમાણુકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ધરાવે છે, મતલબ ડી વિભાગના તત્વો. કોઈ પણ શ્રેણીના મધ્યમાં પરમાણુકરણ એન્થાલ્પી મહત્તમ હશે. સમજે કે મધ્યમાં શું કરવાને પરમાણુકરણ એન્થાલ્પી વધારે હશે? શું કરવાને? અયુગ્મિત ઇલેક્ટ્રોન. યસ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે, એટલે મધ્યમાં, એટલે કોના? ક્રોમિયમ ને, મોલિબ્ડેનમ ને, ટંગસ્ટન ને, આ બધા બરાબર, એ બધાની પરમાણુકરણ એન્થાલ્પી હાયર આવશે. એમાં ટંગસ્ટનના બોઇલિંગ પોઈન્ટ સોરી મેલ્ટિંગ પોઈન્ટ સૌથી વધારે છે. બરાબર, તમને કીધું તો લખતા ભૂલી ગયો, લખી દઉં. મેલ્ટિંગ પોઈન્ટ ટંગસ્ટનનું સૌથી મેક્સિમમ અને મર્ક્યુરીનું મિનિમમ હોય. આ ક્લિયર કરાયું. ચાલો નેક્સ્ટ. હવે આ માટે આંતર પરમાણ્વીય બંધમાં ભાગ લેતા પ્રતિ ડી કક્ષકમાં રહેલા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જવાબદાર છે. રેડી? મતલબ ડી કક્ષકમાં જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, સિંગલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, એમાં ધાત્વિક બંધ પ્રબળ બને, તેમના ગલન બિંદુ ઊંચા જાય, પરમાણુ ઉર્જા પણ ઊંચી જશે. ચાલો, ક્લિયર? જેમ ધાતુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે, તેમ ધાત્વિક બંધની પ્રબળતા વધારે હશે. જે સંક્રાંતિ ધાતુની પરમાણુકરણ એન્થાલ્પી ઊંચી હોય તે ધાતુ સામાન્ય રીતે તેની પ્રક્રિયામાં ઉમદા ધાતુ તરીકે વર્તે. ઉમદા ધાતુ એટલે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય. કેમ કે એની પરમાણુકરણ ઉર્જા જેટલી ઊંચી હોય કે પેલા તો એ પરમાણુને સક્રિય કરવા માટે એને વાયુરૂપ પરમાણુમાં પરમાણુકરણ ઉર્જા એને જ કહેવાય. સોલિડ ફોર્મમાં રહેલા પરમાણુઓને વાયુમય ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપવી પડતી ઉર્જા. બરાબર, એ પરમાણુકરણ કરવા માટે જ મેક્સિમમ એનર્જી આપવી પડતી હોય, તો રાસાયણિક પ્રક્રિયા કરવા માટે એને ઓવરઓલ બહુ મોટી એનર્જી આપવી પડે, એટલે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિયતા પ્રાપ્ત કરે. આથી જેની પરમાણુકરણ એન્થાલ્પી ઊંચી, એની રાસાયણિક ક્રિયાશીલતા ઓછી થતી જાય. ક્લિયર?
સમજાય છે બધાને? ચાલો આગળ. દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની પરમાણ્વીકરણ એન્થાલ્પી પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા ઊંચી હોય છે. દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વની હા દીકરા. ફિઝિક્સમાં લેક્ચર ચાલુ થવાનો અત્યારે કેટલા વાગે? 10:45 લેક્ચર હતો સર, લિંક મોકલી દીધી. કાંઈ વાંધો નહીં, જોઈન થઈ જાઓ. પૂરું થઈ ગયું આપણે બેટા. હું તમને વોટ્સએપ કરી દઈશ. આ પીપીટી પૂરું થઈ ગયું. આ લાસ્ટ પેજ છે. તમે જોઈન થઈ જાઓ, વાંધો નહીં, એમાંથી લીવ થઈ જાઓ, કોઈ ઇશ્યુ નહીં. બરાબર, આ મેં કરાવી દીધું, ટેન્શન ન લ્યો, રિપીટ થાય છે. ઓકે, હા ચાલો. દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની પરમાણ્વીકરણ એન્થાલ્પી પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા ઊંચી હોય છે. તો આપણે આગળની પીપીટીમાં જ જોઈ ગયા કે ભાઈ દ્વિતીય, અહીંયા લખ્યું જો 3D 4S 4P, સોરી 3D 4D 5D. તૃતીય સંક્રાંતિ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી. 3D છે એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આવે, 4D દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આવે, 5D તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં આવે. ક્રમશઃ સંક્રાંતિ શ્રેણી ઉપરથી નીચે તરફ આવો ડી બ્લોકમાં એમ એના ગલન બિંદુ વધતા જાય, પરમાણુકરણ ઉર્જા વધતી જશે. ચાલો, જે માટે ભારે સંક્રાંતિ તત્વો ના સંયોજનોમાં વધુ પ્રમાણમાં ધાતુ બંધન હોય છે. મતલબ ભારે સંક્રાંતિ તત્વોમાં મેટાલિક બોન્ડ સ્ટ્રોંગ હોય છે. રેડી? ચાલો હવે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી અને મેંગેનીઝ નિશ્ચિત લેટાઇસ બંધારણ ધરાવતા નથી. એમસીક્યુ માટેના કીવર્ડ. ક્રોમિયમ અને મોલિબ્ડેનમની D5 રચનાને લીધે તેમાં ધાત્વિક બંધ સૌથી મજબૂત હોય છે, જેના લીધે તેમના ગલન બિંદુ અને પરમાણુકરણ એન્થાલ્પી મહત્તમ. આ બધા સ્ટેટમેન્ટ આપણે આગળના કોન્સેપ્ટમાં જોઈ ગયા. તૃતીય સંક્રાંતિ શ્રેણીના સંયોજનોમાં ધાત્વિક બંધ સૌથી પ્રબળ હોય તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં, કેમ કે ઉપરથી નીચેથી ઉપર તરફ જાઓ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણી મેટાલિક પ્રબળતા વધે. તમને એમ કે ચતુર્થક સંક્રાંતિ શ્રેણી લ્યો ને, તમને શું વાંધો છે? ચતુર્થક સંક્રાંતિ શ્રેણી એટલે રુથરફોર્ડિયમ ને એ બધી, એના વિશે આપણે આ ટોપિકમાં ડિસ્કશન નહીં કરવાનું હોય, કેમ કે એ બધા પાછળથી શોધાયેલા બધા જ સિન્થેટિક લેબોરેટરીમાં બનાવેલા એલિમેન્ટ છે. એટલે ઓલમોસ્ટ તમારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના જ રિલેશન્સ જોવાના આવે. ચાલો, આટલું ક્લિયર થયું દીકરાઓ બધાને? ચાલો, વાંધો નથી ને કોઈને? અત્યારે આપણે જેટલું જોઈ ગયા એ બધું ક્લિયર થયું? સર હા દીકરા. સર, આમાં ટેક્સ્ટ બુક માં કોયડો આપ્યો છે, એમાં સ્કેન્ડિયમ ને સંક્રાંતિ તત્વ કીધું છે, તો કદાચ એમસીક્યુ પૂછાય તો લઈ લઈને. હા, મેં કીધું ને. કોયડામાં એમ પૂછ્યું છે. હા, મેં શું કીધું કે સ્કેન્ડિયમ ને જ કહેવાય ને ઝિંક ને ન કહેવાય. હા, મેં શું કીધું કે ટેકનિકલી મેં તમને ભણાવ્યું ત્યાં જ મેં ચોખવટ કરી કે ભાઈ કાયદેસર તમે જોશો ને તો સ્કેન્ડિયમ નથી, ઘણી જગ્યાએ નથી બતાવતું, અને નથી બતાવવાનું રીઝન તમને કહી દઉં, તમને ખ્યાલ રહે. ખરેખર ને સ્કેન્ડિયમમાં છે ને, સ્કેન્ડિયમ એની +3 ઓક્સિડેશન સ્ટેટ મેક્સિમમ સ્ટેબલ છે, અને એ સ્ટેબિલિટી સ્કેન્ડિયમ કરતા ક્યાંય વધારે છે. સ્કેન્ડિયમ ફોર્મમાં રહેવાને બદલે સ્કેન્ડિયમના વ્યુત્પન્ન સ્વરૂપે રહેવા પ્રયત્ન કરે. સ્કેન્ડિયમ +3 મેક્સિમમ સ્ટેબલ છે ને, ત્યારે 3D 0 અને 4D 0 થઈ જાય છે. એટલે એનો મતલબ એમ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નથી રહેતો, એટલે ડી કક્ષકના તત્વની જેમ વર્તે જ નહીં, એટલે એને સંક્રાંતિ તત્વ નથી કીધો. પણ આપણી એનસીઆરટીમાં લખેલ નથી, અને એનસીઆરટી નથી આપ્યું, એટલે તમારે સ્કેન્ડિયમને ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે લેવો. ચાલો, લખી દીધું, માથાકૂટ નહીં. ચાલો, ક્લિયર?